ભાઈ કેવડો ઓલું ગીત નથી આવતું, કેવડો કેવો રે તને કેવડો કેવો ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો એ વાલા ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, હું છું આકાશ ઓડેદરા ને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું ને આજે મિત્રો આપણે આવ્યા છે મોસા હનુમાન। બધા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચાલો આપણે અંદર જઈને તમને આ મોસા હનુમાન આશ્રમની અંદર શું શું છે એ બધું દેખાડીએ ને ભાઈ અંદર બગીચો ને તમે એમ ન સમજતા કે બગીચો જ છે, ખાલી બગીચામાં પણ કઈક અલગ જ પ્રકારનું છે। ચાલો આપણે જાજી વાત ન કરીએ ને આપણે જઈએ આગળ ને અત્યારે આપણે મોસા હનુમાન પહોંચી ગયા। જોઈ શકો છો અત્યારે તમે અહીંનો માહોલ આખો। તો ચાલો આપણે જઈએ અંદર ને દેખાડીએ તમને આગળ અંદર। તો અહીંયા અત્યારે મંદિરમાં તો દર્શન કરવાની મનાઈ છે કે ત્યાં ઇલેક્ટ્રિક વસ્તુ અલાઉડ જ નથી, એટલા માટે પણ તમને અહીંયા બીજું ઘણું બધું જોવા મળશે, એટલે વિડીયોમાં મારા વાલા બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો આપણે ચાલો શરૂઆત કરીએ। આપણે મંદિરને છોડીને તમે જોઈ શકો છો સૌથી પહેલા તો આપણે અહીંયા હંધાઈ શિલ્પકારના હંધાઈ ઘણા બધા છે, તેમજ વૃક્ષોનો બગીચો છે, તેમજ બીજું પણ ઘણું બધું છે, તો એ પણ તમને આપણે વિડીયોના માધ્યમથી દેખાડશું। સીતારામ। તો આપ બધા અહીંયા જોઈ શકો છો કે તે જગ્યાએ આવે તમને દર્શન પણ થશે અને વૃક્ષોમાં પણ લખેલું છે કે તમાલપત્રક, ઓમ ત્રમાલપત્રક, અને જેટલા અહીંયા વૃક્ષો આવેલા છે એમાં હંધે બધી જગ્યાએ એવું લખેલું છે બોરસલી, જોઈ શકો છો આ બોરસલી, અને બાકી અહીંયા જોઈ શકો છો થોડી આમ એવું લાગી શકે કે આ બેસવા માટેની વ્યવસ્થા છે, તેમજ આ છે અહીંયા હનુમાનજીનું એક મંદિર નાનું એવું મટી। તો ચાલો આપણે જઈએ આ સાઈડમાં આગળ અને ત્યાં જઈને તમને દેખાડીએ આગળ તમને શું જોવા મળશે। અને હવે આપણે સૌથી પહેલા જાશું આ સાઈડ આગળ। તો ચાલો આપણે બધા જઈએ અને તમને બધાને દેખાડીએ। તો આ છે સંત નિવાસ, સંતો મહંતો માટે તેમજ યાત્રિકો માટે રોકાવાની પણ વ્યવસ્થા છે, અને બીજું કે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈ શકો છો થોડો મોટો અહીંયા હોલ છે અને બાકી આ સાઈડમાં અંદર રૂમ છે। હજી ખબર નહીં અહીંયા કદાચ કઈક બનવાનું હોય તો, અને બાકી ભાઈ મેન વસ્તુ છે ને એ આ છે। હવે તમે જોવો આખો ખેલ શું છે એ તમને હવે દેખાડીએ અંદર જઈને। અહીંથી તો નથી જવા એવું, આ બાજુથી જઈએ અને તમને બધાને દેખાડીએ। જો આ છે આંતરની શાંતિ યાત્રા મૌનથી કરવાની, અને જોઈ શકો છો આવું છે। અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે, પછી ફરતું 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 નેક્સ્ટ આગળ જવાય છે। તમને આગળ જઈને દેખાડીએ લાસ્ટમાં તમને શું જોવા મળશે। આ છે ભૂલ ભૂલૈયા વાળી ગેમ તો ન કહી શકાય, પણ એક અલગ જ પ્રકારનું હોય। આમાં જોઈ શકો છો આવા શંખ છે ઘણા બધા, હો ભાઈ ઘણા બધા, એટલે ઘણા બધા શંખ છે। અને જો આવું હોંધું છે ને અહીંયા તમને મળે જોવા। તો ચાલો હવે તમને આપણે બધાને લઈ જઈએ આગળ ને આગળ જઈને તમને બધાને દેખાડીએ। આગળ હજી છે ને ભાઈ ઘણું બધું જોવાનું છે, એટલે તમે મારા વાલા ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે દરરોજ તમને કઈક નવા વિડીયો આપણા જોવા મળતા રહે। અને ભાઈ વૃક્ષોનો તો અહીંયા હે ને
ખજાનો છે. તમે ન જોયા હોય ને એવા વૃક્ષો છે અહીંયા. તો બધા જોડાયેલા રહેજો. આ છે, જોઈ શકો છો તમે, હરડે કાચનાર ને જોઈ શકો છો તમે બધા. તો પાછું આપણે હાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ. અને ભાઈ ઘણું બધું એવું જોવાનું, એવું કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. અને જેટલા વૃક્ષો આવેલા છે ને એમની પાસે એમનું જે નામ હોય વૃક્ષનું લખવામાં આવ્યું છે. પક્ષીઓ માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને મેન વસ્તુ હવે જે આવી છે એ બાજુ આપણે જઈ રહ્યા છે. ભોળાનાથ શિવલિંગ અહીંયા છે. અદ્ભુત જ કંઈક નજારો તમને જોવા મળશે ત્યાંનો. તો બધા બન્યા રહેજો અને ચાલો આપણે એ તરફ જઈએ. જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા વૃક્ષો આવેલા છે. આ છે ગુગળનું ઝાડ, વૃક્ષ તમે જોઈ શકો છો ગુગળનું. આ એ જ છે કે જેનો આપણે ધૂપ કરવામાં વપરાય છે. આ એ ગુગળ છે. અને જોઈ શકો છો અહીંનો પણ તમે આખો માહોલ. કેમ પણ મસ્ત જગ્યા છે ને. હજી તો મારા વાલા તમે કન્ટિન્યુ જોડાયેલા તો રહ્યો. હજી કંઈક અલગ જ જોવાનું હોય તમારે બધાને. જો આ વૃક્ષ છે ને તમને દેખાય ને, જે પીજોરું નામનું એક ફળ છે. એ કહેવાય છે કે દેશી દવાના ઉપયોગમાં આવે છે. કદાચ તમને બધાને ખ્યાલ હશે. પરથી નીચે તમે જોઈ શકો છો કેવું લાગે. ચાલો આપણે જઈએ ઉપર ને તમને દેખાડીએ. અને આવી રીતથી જ બનાવવામાં આવ્યું છે. પાછળ પણ તમે જોઈ શકો છો. આ છે ભાઈ મોચા હનુમાનનું આખું આશ્રમ. આવજો તમે પણ. આખું હે ને જોઈ શકો છો તમે. શિવલિંગ ટાઈપ બનાવવામાં આવ્યું છે. જોવો તમે બધા છે ને ભાઈ, ભૂત જ નજારો. તો ચાલો હવે આપણે બધા જઈએ નીચે, અને નીચે જઈને તમને બધાને દેખાડીએ આગળ જઈને. તમે પણ અહીંયા આવવાનું વિચારતા હોય તો એકવાર દર્શન કરવા માટે પહોંચી જ જજો. અને ભાઈ ગજબનું લોકેશન ને ગજબની જગ્યા હે ભાઈ. ઘણા બધા ચબૂતરા છે, તમે જોઈ શકો છો. છે ને ભાઈ ઘણા બધા ચબૂતરા. આમાં ઘણા બધા પંખીઓ, તાણે કબૂતર છે. આ છે ભાઈ કેવડો. બોલું ગીત નથી આવતી? કેવડો કેવો રે તને કેવડો કેવો, ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો. વાલા ભાઈ બંધ મળે ના મને તારી રે જેવો. આઈ હતું ભાઈ. અહીંયા ગજબનું હો અંદુ એક થી એક વસ્તુ અલગ અલગ જ જોવાની છે. તમે અહીંયા આવો ને તો આખું આશ્રમ ફરતા 1 કલાક જેવું થાય. 1 કલાકનો ટાઈમ તો તમારી પાસે હોવો જ જોઈએ ઓછામાં ઓછો. બસ આપણે જે બાજુથી આવ્યા હતા એ બાજુ જ પહોંચવા આવ્યા છે. તો બધા હજી ભાઈ અહીંયા નાના છોકરાઓ માટેનું પણ એક બનાવેલું છે, હિંચકા ને. તો એ બધું પણ તમને કન્ટિન્યુ આ સાઈડ પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ વૃક્ષોમાં પણ જો અહીંયા લખેલું છે પાણાની અંદર જય શ્રી રામ. અને એકાદી પાણામાંથી બનાવેલી કોતરણી કરેલી મૂર્તિ પણ છે, જોઈ શકો છો તમે. અને શંખ તો જુઓ ભાઈ. અને આ છે ભાઈ નાના છોકરાઓ માટે બનાવેલી
લસરપટ્ટી, અને એ પણ જોવો તમે બનાવવામાં આવી છે, પાણામાંથી બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, ખૂબ સુંદર મજાની દેખાઈ રહી છે તમને બધાને. અને સામેની સાઈડમાં છે ભાઈ આપણે ઓલું ક્યાંક આપણે જાતા હોય ચકડોળ ને હિંચકા ને હોય એવા ગાર્ડનમાં, ત્યાં તમને આવા ભૂંગરા હોય ગોળ ગોળ એવા, અહીંયા આવા ભૂંગરા પણ એવા બનાવેલા છે. અને સામેની સાઈડમાં છે હિંચકો, પછી અહીં છે વજન માપવાનું, આમાં તમે બેસો એટલે વજનની તમને ખબર પડી જાય. અને આ સાઈડ છે ભગવાન ભોળાનાથ બિરાજમાન છે, જોઈ શકો છો. અહીંયા મંદિર છે એક નાનું મઢી, અને ભાઈ ઘણી બધી જગ્યાએ શંખ, ઘણી બધી જગ્યાએ આવા શંખ છે મોટા મોટા, તમે જોઈ શકો છો. આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે ને આશા કરીએ છીએ કે શ્રી મોસા હનુમાનના આશ્રમના તમને સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને બધી માહિતી મળી ગઈ હશે. અને દરરોજ કંઈક નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, અને તમારા મિત્રોને પણ આગળ શેર કરજો. જય માતાજી.